જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો। આપણે આજ તમને એક આપણે અત્યારે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ બહાર પડ્યું ને મિત્રો, બહુ સારું ફિલ્મ છે। મેં જોયું, એની સ્ટોરી આગળ તમને સમજાવું, મજા અપાઈ જાય। પણ મારે કેવું છે, એ ફિલ્મનો એક શું મિનિંગ શું છે તમને કહું। એ ફિલ્મનો મિનિંગ છે, આપણે એક ભજન છે, એવા નુગરા રે હારે રે કદી ના બેસીને નુગરો નરકે લઈ જાય। મિત્રો, નુગરા હારે ન બેસીને નુગરો નરકે લઈ જાય, એવા નશેડી હોય કે એવા તમારે ભાઈબંધ દોસ્તારો હોય ને, એવા દોસ્તારો હારે કે એવા એ નુગરા કહેવાય કે નુગરા હારે ન બેસીને નુગરો નરકે લઈ જાય। એટલે મિત્રો, એવા કારે મિત્ર નહીં રાખવાના કે આપણને ઓળા રવાડે સડી જાય, આપણને દારૂડિયા બનાવી દે, જુગારી બનાવી દે, પછી કે વૈયાજ વાટા કરીને આખું ઘર વેરાણ થઈ જાય। એવા મિત્ર હારે નહીં રહેવાનું। એટલે એ પહેલાં ભજનનો સાર એ મારા હિસાબથી એ પહેલાં ભજનનું એમ કહેવા માગે છે કે એવા નુગરા હારે ન બેસીને નુગરો નરકે લઈ જાય। એ ભજનનું ફિલ્મનું ટાઇટિંગ ટોરીમાં મારા હિસાબથી કે એ ટાઇટિંગ ટોરી થાય। પછી ફિલ્મ અધવસાળે પોગે ને લાલો જે એ ઓલામાં જે મૂર્તિઓને પૈસા ચોરીને ગયો હોય ને પછી ના એ મેકેન નાથી ઓલો વિયો જાય ને લાલો એમાં હલવાઈ જાય। એ લાલો એમાં હલવાઈ જાય પછી એમાં શું મિત્રો આવે ખબર, એ ભજન હું એમ કહેવા માગું છું કે શેતીને સારશો તો પાલ લંગી જશો ને ભવસાગરની માય, તમે સ્વાર્થ રાખશો ને એટલે તમે જધાઈ જાઓ। ને છેલ્લી એની સ્ટોરી છે કે મૂર્ખાની દાઢડી થઈ ગઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી। મૂર્ખાને તમારે ભગવાન ગોતું હોય તો તમારા હૃદયમાં છે, બહાર ત્યાં છે નહીં। ભગવાન હું તો ઘણા મિત્રોને કહું છું, ભાઈ તમે સત્કામ કરવો, ગાયોની સેવા કરો, ના જ ભગવાન છે, પછી ત્યાં ભગવાન નથી। તો હવે મિત્રો તમને સ્ટોરી સમજાવું ફિલ્મની, બહુ મસ્તી છે સ્ટોરી। ટાઇટિંગમાંથી કેવું થાય કે લાલો હોય, લાલાના આપણે એ તો જે હંધો યાદી હોય એ તો વસાળે ફિલ્મમાં બતાવે, પણ એટલે આ ફિલ્મનું ટાઇટિંગ શરૂ થાય, લાલો ઊભો હોય તો એક બસમાંથી પેસેન્જર ઉતરે, એનું નામે તે લાલો હોય। એ કૃષ્ણ ભગવાનનો રોલ છે, એ તો હંધાને ખબર છે। લાલો ઉતરે બસમાંથી એટલે આવડો લાલો રિક્ષા પાસેથી દોટ મૂકીને કે હાલો પ્રભુ ક્યાં જવું, તો કે મારે કે જુનાગઢ ફરવા જવું છે। એ જુનાગઢ ફરવા જાય, હંધે જુનાગઢ આપણે ટૂંકમાં વિડીયો વાળવો છે એટલે તમને એકદમ સમજાવી દઉં। એ ફેરવીને પછી એમ લઈ જાય કે હવે કે મને કે મારી જરૂર પડે તો મને યાદ કરજો। પછી નાથી એ નીકળી જાય, એટલે જ્યાં અહીંયા એના ભાઈબંધ દોસ્તારો હોય ને નશેડિયા દારૂડિયા, અને ભાઈબંધો 99% તો એ હરામ ખોલત હોય। મેં એક મારી કવિતા છે, મેં સવલો બોલ્યો હતો કે ભેંસીઓ દૂધ ભેળા કરે ને ભાઈબંધો ભૂખ ભેળા કરે, એટલે ભાઈબંધો તો એવા જ હોય મિત્રો। પણ નાથી પછી હાલે કે આરો દારૂ પીને ફૂલ થઈ ગયો ને પછી એની બાયારે બાંધીને આવ્યો હોય ને દારૂ પીને ફૂલ થઈ ગયો, એટલે એક ઓલો નહીં મિત્રો, એ એના ભાઈબંધો હારે દારૂ પીને પછી એના ભાઈબંધો કે તું તો બાયથી બીવશો ને, બાયને આપણે ભાઈડાય કહેવાય ને મરદ કહેવાય ને, મરદ થઈને બાયુથી હારે બીવાય, બાયુથી ન બીવાય ને, તું તો બાઈનો ફોન આવે તો કે વેવડા વેવડા કરવા મળશો, બાયુથી થોડું બીવાય। તે એ બાયુથી બીવાની ના પાડે, એટલે એના ભાઈબંધો એને એવી સલાહ કાન ભરે ને, ભાઈબંધો એવા કાન ભરે એવા ભાઈબંધો રહેવાય નહીં મિત્રો। આપણે સારી સલાહ દેવું જોઈએ એકાબીજાને। ભાઈ કોઈ બે જણા ન ભરતું હોય તો કહેવાય ભાઈ તમે એકાબીજા નમતું લઈ લો, ને ન નમતું લેતા તો સહન શક્તિ કરાય। પછી ભાઈ આલો કે ભાઈબંધ એને શીખવાડે કે તારો ભાઈબંધો કે તું આવો મરદ થઈને કે બાઈથી બીસો ને આમ છે ને તેમ છે ને, બાઈને કહી દેવાય। જો એનો ઘરેથી ફોન આવે તો એને બાઈને ખોટું ફોન કાપીને કે હે હું આમ છે ને તેમ છે સાની મની બે, એવા સ્ટોરી બતાવે ફિલ્મમાં। તમને હું સમજાવું, એ સ્ટોરી બતાવે કે હું જો મારી બાયડીને આમ કહી દઉં તો આને કાન એકા બીજા ભાઈબંધો કે હું જ મારી બાઈને આમ કરી નાખું, એ ભલે કરે, આપણે ઘર કેમ હાંકવું એ આપણે વિચારવાનું। પછી નાથી હાલે ને અહીંયા આવે ને એની બાઈ તુલસી હોય, તુલસી ને બે એને બોલ્યા ચાલી થઈ જાય કે તુલસી એટલે બોલ્યા ચાલી થાય કે પછી કે તું એ કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને, તું ઓલી તુલસી એમ કે તું દારૂડિયો થઈ ગયો ને કાંઈ તારે આ છોડીને ફીને કોલેજમાંથી કાઢી નાખીને ભણવા નથી, આને ભણાવીને આમ ને તેમ એકાબીજાને બાંધવાનો કંકાસમાંથી। એ પછી ઘેરે બે બાંધતા હોય તેમાં કંઈક એની બાઈને હારે ઝઘડો કરતો, એમાંથી એક પાડોશી અને માસી હોય, એ માસી વારવા જતી, માસી એ લાફો એક મારે લાલાને, લાલો ધક્કો મારીને પાડી દે ને પછી નાથી ઘર મૂકીને જતો હોય। એમાં એક પેસેન્જર મળ્યો અને પેસેન્જરને એને
નાથી હવે ભગવાન આવવાનું સ્ટાર્ટિંગ થાય, નાથી એને પેસેન્જર મળે મિત્રો. એ લાલો અને પેસેન્જર મળે એટલે એ લાલાને પેસેન્જરમાં એમાં પૈસાનો ભગવાનની મૃત્યુને એવું સોર્યું હોય તે એ પેસેન્જર બેઠો હોય ને એ નાથી જતો તેને ઓલા શંકા પડી કે આની પાસે પૈસા ને પેસેન્જર છે, તે આ એની વાહે એમ કે આ મેકીને જાય તો હું સોરી લઉં. કહેવત છે ને, અતિ લોભ પાપનું મૂળ છે. તે આ લાલો વાહો વાહ જતો હોય, વાટમાં રિક્ષા ખોટવાઈ જાય ને એ આગળ જતો હોય તા પછી ઓલો જે સોર જ્યાં બેક મેકીને બારો નીકળી જાય ને આવડો આપણે કાંઈ હામો તો ન રહે, હંતાઈને બેઠો તો ઓલો અંદર વયો ગયો. પછી ઓલો ભાઈ બે ફાન થઈને પડી ગયો, પછી ઓલો વયો ગયો. પછી ઓલા ટાટર ચડાવી દીધું જે એમાં ગોઠવેલું હતું સર્કિટ શોર્ટ થાય એટલે કોઈ આવી જઈ શકે નહીં એમાં. એ લાલો પછી તો ઓલા અડેતા શોર્ટ લાગે એટલે અહીંયા પછી હલવાણો, અને અઠવાડિયા સુધી હલવાનો ત્યાંથી નીકળવાનો માર્ગ ન મળ્યો. પછી અઠવાડિયે ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન લાલા રૂપમાં, જે આપણે દામોકુંડિયાને ફરવા ગયા હતા ના ઈવડા એ પાસે એ આવ્યા ને એને ખાવા દીધું. પછી પૂછ્યું કે ભગવાન તમે અહીં ક્યાંથી હતી? કે આ તો કે ફાર્મ કે મારા ભાઈબંધનું છે એમ. એ કે હાસું કયો કે હા કે તોય કે મને કાઢો, તમારા ભાઈબંધનું ફાર્મ હોય તો મને બારો કાઢો, હું અહીંયા અઠવાડિયા હતા હલવાનું. પણ કે તું શું લેવા આવ્યો હતો? તે કે કાંઈ નહીં, કે હું અહીંયા કે આવ્યો હતો ને કે લપટ્યો ને પડ્યો ને બે ભાન થઈ ગયો. તે કે ના ના એમનામ ન, લાલો એમનામ ન લપટે. એ કે લાલો એમનામ ન લપટ્યો. તે કે ના ના એ કે એમ જ થયું છે. તો એ ભગવાન હારવા મળે કે હાસું બોલી જાય. એ કે ભગવાન હાસું કહું ને સોરી કરવા આવ્યો હતો. ઠેક. તે કે પછી ભગવાન એને સમજાવી કે હું તને બારો તો કાઢી, પણ હજી તું તારે હું તને રસ્તો બતાવી બારો કાઢવાનો, તારે કેમ નીકળવું એમ. એ પછી સ્ટોરીમાં ભગવાન એને હંધો 7-8 દી રહે એની સ્ટોરી એના દરરોજ ભેગા થાય, ભગવાનને વાત કરે કે લાલા તું એ જીવનમાં આ ભૂલ કરી, તું એ ભાઈબંધો હારે રહેવાથી તું કેવો ડાયો માણસ હતો, તને તું એક છોકરી તુલસી નામની છોકરી હારે પ્રેમ થઈ ગયો ને તું લઈને એને તારા વતનમાંથી ઠેઠ અહીંયા જુનાગઢ વહી આવ્યો ને તું એ પ્રેમ કરીને આવડો હંધોય આ ભૂલ કરી. પછી તોય તે તું ડાયો માણસ હતો ને પછી કે તારી દીકરી ખુશીને એક્સિડન્ટ થયું, પછી કે તું એ કેવો માણસ સારો હતો ને તું બગડી ગયો. પણ એ કે ભગવાન મારે કાંઈ કરવું નહોતું, પણ મને શું થયું એ યાદ જ નથી. પણ એ કે તારે એ કે ભાઈબંધ દોસ્તારો તારે કોઈ હોતા જ નથી. ભગવાનનું એમ કહેવાનું તારે હાસો મિત્ર હું જ છું, મારી આ એક ભીતર ઢૂંઢી તારો કોઈ યાર નથી તો યાર અહીંયા જ છે મિત્રો. એટલે આ મિત્રો આ નાની અમથી ક્લિપ શેર કરવાનું ભૂલતા નહીં. પછી હંધુ એમને વાતચીત ચાલતી હોય ને ઓલા આપણે તુલસીનો એટલો મોટી આખો હું વાર્તા કહેતો તો ભાઈ બહુ આખો ફિલ્મ નહીં. પણ એમાં એવું થાય કે તુલસીના ગોતતી હોય ને તુલસી એના મા બાપને ફોન કરે નહીં કે મારો લાલો ખોવાનો, એના મા બાપનો જવાબ દે. પછી એના પહેલાં હાહુ હાહરાને ફોન કરે, એ નો હરખો જવાબ દે. પછી એના મા બાપને ફોન કરે, એ નો જવાબ દે. પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કે આમ કરો ને તેમ કરો ને. પછી જે દી એના મા બાપ ગયા કે એટલે મારો લાલો ખોવાનો ને સીધો ધારાસભ્ય કે ગમે એને વાત કરે, તરત પોલીસનું તંત્ર મરે દોડવા. તો બોલો એક ફિલ્મમાં મને એ જાણવા મળ્યું કે પોલીસ તંત્ર દોડવા મળે કે જો રાજકારણીયાના છેડા કરો તો જ તે આપણું કામ થાય. આ ફિલ્મમાં મને જાણવા મળ્યું. ને એક ફિલ્મમાં બીજું જાણવા મળ્યું કે ઈશ્વર સિવાય કોઈ તમારો મિત્ર નથી. અને ત્રીજું જાણવા મળ્યું કે આ નુગરા છે ને, નુગરા નરકે લઈ જાય. કે એવો વ્યક્તિ હારે કરે નહીં બેસવાનો કે આપણા સ્વભાવને બગાડી દે, આપણી ભાવનાને બગાડી દે, એવા મિત્રની હારે કરે નહીં બેસવાનું. મને તણી કે નુગરો એવો વાણીમાં આવે છે કે નુગરા હારે કદી ન બેસીને નુગરો નરકે લઈ જાય. નુગરા હોય ને બહુ મીઠું મીઠું બોલે ને તમને હંધાય વેથી તમને ઠેઠ નરકમાં લઈ જાય એ નુગરા. એટલે નુગરા હારે ન બેસીને નુગરો નરકે લઈ જાય. ને એક વાણીમાં શબ્દમાં એમ છે કે મૂર્ખાની દાઢડી, આ દાઢડી નહીં, મૂર્ખાની દાઢડી થઈ ગઈ થોડી, હૃદયમાં જોયું ને ખોળે. નકર મૂર્ખારી એવું વિચાર કર્યો તો ભગવાન મારી હારે છે, હું આવી ચોરીઓ કરીને ઘર ગુજારો એને કરતાં સારા ધંધે ન ચડું, કાંઈ નહીં તો 5 રૂપિયા લાવું પણ એક હકના પ્રેહવાના લાવું. એટલે કે મૂર્ખાની દાઢડી થઈ ગઈ ધોળી, હૃદયમાં જોયું નહીં ખળે. ને મિત્રો મને આ વિડીયો જોઈને સાથ સપોર્ટ દેજો, કારણ કે હું 2-4 કવિતા મેં બનાવી છે, હું રજૂ કરી. તો ખાસ કરીને મારી કવિતા કેવી લાગી તો હાલ મારા કવિતાની તમને 2 કડી પ્રસ્તુત કરું છું. તો મિત્રો ખાસ કરીને સાંભળજો, કારણ કે મંથનની પીડા માવાને કહેશું, મંથનની પીડા માવાને કહેશું, દલડાની વાત મારા દેવાને કહેશું,
કૃષ્ણ સદા સહાય તે કૃષ્ણ પરમાત્માને કેશુ દલડાની વીત ભાઈબંધ દોસ્તારોને કારે ન કહેવાય. ખાસ ભાઈબંધ તમને એમ થતું હોય ને તોય તે ડગાબાજ નીકળે. એટલે મંથનની પીડા માવાને કહેશું ને દલડાની વાત મારા દેવાને કહેશું. મિત્રો આ બે કડી કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. કૃષ્ણ સદા સહાય તે જેને કૃષ્ણ સહાય હોય એને કાંઈ ન ઘટે. જય દ્વારકાધીશ.